ખબરોમાં આગળ વધીએ તો બનાસકાંઠા લોકસભા સીટ પર 17 ઉમેદવારો દ્વારા 24 ઉમેદવારી પત્ર ભરાયા હતા। જે ઉમેદવારી ફોર્મની શનિવારે ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાં 10 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા। આમ ફોર્મ ચકાસણીના અંતે 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા હતા। ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 2 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે। બનાસકાંઠા લોકસભા સીટ પર કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં કુલ 17 ઉમેદવારો દ્વારા કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા હતા। જે ઉમેદવારી પત્રોની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની ચેમ્બરમાં શનિવારે ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાં 17 ઉમેદવારો પૈકી ભાજપ કોંગ્રેસના 2 ડમી ઉમેદવારો અને 1 અપક્ષ ઉમેદવાર સહિત કુલ 3 ઉમેદવારો મળી 10 ઉમેદવારી ફોર્મ રદ થતા ત્યારબાદ 14 ઉમેદવારો જંગે મેદાનમાં ઉતર્યા હતા। તો જો કે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તિથિ 22 એપ્રિલની સોમવારે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા અને જેથી કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે। આ અંગે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનાવાલાએ જણાવ્યું હતું કે કુલ 14 ઉમેદવારો પૈકી 2 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા એ હોવાથી હવે 12 ઉમેદવારો રહ્યા છે, જેમાં 3 માન્ય રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવાર છે, 3 અમાન્ય પક્ષો છે, બાકી અપક્ષ ઉમેદવારો છે। કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે। એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે।